અહીંયાથી છાપું પૂરું કરી નાખીએ, તમે તમારા ઇન્ટરવ્યુ પૂરું કરો, પછી આપણે ગરબા રમવા જવું તો કઈ વાંધો ખરો? સમાજે પાય ભેગી કરીને અમદાવાદના GMDC ગ્રાઉન્ડ જે કહેવાય ત્યાં બધા ભેગા થયા હતા, તો તેથી કરશનભાઈ બધો ખર્ચો ઉપાડી લીધો હોત ને કે હું મેદાનમાં છું, કાંઈ નહીં. પણ કરશનભાઈ હોય કે કોઈ પણ હોય, જુઓ કરશનભાઈ જેવા તમામ નેતાઓ મારે પૂછવું છે, મારો અત્યારે આપણે પૂછી શકીએ કે ભલામણ હાર્દિક અત્યારે ધારાસભ્યથી ભૂલી જાઓ, એ તો હવે થયો, પણ જ્યારે એ આંદોલન પૂરું થયું ને આ વિગત મળી ગઈ તમને આટલી કમસે કમ, તે પછીથી પણ આંદોલન કરનારા જે ઓલા શહીદ થયા એ ઉપરાંત આંદોલન કરનારા જેટલા લોકો છે એને તમે એના પરિવારને કઈ મદદ કરી ખરી? કોઈએ હાથ લંબાવ્યો ખરો? એ લોકોને ખબર પડી ગઈ કે આમ કરવા જતા કડવા પાટીદારોનું વર્ચસ્વ વધશે, લેવાનું અત્યારે છે એ ઘટશે. બે જો એક થઈ જાય તો 1 और 1 11 હોના चाहिए, એવું છે તાકાત વાળો સમાજ. દિનેશ બાંભણિયાનો પરિવાર જ્યારે હાર્દિકની સાથે જેલમાં હતો તો આપની જાણ ખાતર એણે અમદાવાદમાં મકાન શોધતા હતા કે ભાઈ મારી દીકરી, મારો દીકરી અને મારી પત્ની, એને એક મકાન આપો ભાડે, ક્યાંક પણ આશરો. અને તમે દિનેશભાઈ બાંભણિયાને પૂછજો, કોઈએ મકાન ભાડે આપ્યું નહોતું. એટલું બોલ્યા હોત તો એમાં નિરમા પાવડરની જેમ એ પણ જગજગારા મારતા હોત કરશનભાઈ, તો વાંધો નહોતો, તો એની વાત આખી સફેદીમાં આવી જાત. એવા અને કડવા પાટીદારો એક ન થાય એ પ્રકારના આને જેને સોપારી આપી કહેવાય એમ કયો, અને કા વિચાર બીજ રોપાય છે એમ કયો. પાટીદાર અનામત આંદોલનને લઈને ફરી ચર્ચાઓ શરૂ થઈ છે. જી હા, કારણ કે જાણીતા ઉદ્યોગપતિ અને નિરમા કંપનીના માલિક ડોક્ટર કરશન પટેલ દ્વારા એક સ્ફોટક નિવેદન આપવામાં આવ્યું છે અને તેના દ્વારા કહેવામાં આવ્યું છે કે પાટીદાર અનામત આંદોલન કરનારા છે તેમને રાજકીય રોટલા શેકી ખાધા છે અને ત્યાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને હટાવવાનું કાવતરું હતું. અને આ નિવેદનથી હાલ તો જે છે તે ગુજરાતભરમાં નિવેદનની ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે લાઈન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. સર, સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સર, આજે ફરી પાટીદાર અનામત આંદોલનને લઈને જે ચર્ચાઓ શરૂ થઈ છે કરશન પટેલના એક નિવેદનથી, સર સૌપ્રથમ તો આ નિવેદનને કઈ રીતે જોઈ રહ્યા છો? નિરમાવાળા કરશનભાઈએ શાંત તલાવડીમાં કાંકરી ફેંકીને વમળો સર્જ્યા. શું કામ થયા છે એ રાજા રામ જાણે, પણ જે સમજણ આવે છે એ આવી છે કે હવે જેને તમે ને હું પાટીદાર શબ્દ કહીએ છીએ, લેવા ને કડવા એક, એને બદલે હવે એ બે સમાજમાં ખાસ તौर કરીને પાટીદારોને, અરે લેવા પટેલને એમ લાગે છે કે પાટીદાર એટલે કે લેવા અને કડવાને જો એક કરી દેવામાં આવે ને પાટીદાર કરી દેવામાં આવે તો રાજકારણમાં લેવા સમાજનું વર્ચસ્વ ઘટી જાય. એટલે હવે જે કંઈ આના આક્ષેપ પ્રત્યાક્ષેપ કયો કે આ પ્રકારના છીછરા નિવેદનો જે થઈ રહ્યા છે એ હવે પોતીકી રાજકીય લડતનો પાયો નખાય છે. ગુજરાતના રાજકારણમાં સૌથી વધુ અગર કોઈની પ્રભુત્વ હોય તો એ પાટીદાર સમાજનું છે. આજની તારીખે અમસ્તા પણ ગુજરાતની કોઈ પણ સરકાર 45 થી 55 જેટલા ધારાસભ્યોમાં પાટીદારો જ હોય છે, મોટા ભાગના લેવા, પછી થોડા ઘણા કડવા. હવે પાટણમાં એક ઇનામ વિતરણ સમારોહ હતો, આમ જુઓ તો, અને આ પ્લેટફોર્મે નહોતું વાત કરવાનું, આવી કોઈ આવશ્યકતા નહોતી, અત્યારે કોઈ એવો વિવાદે નથી ચાલતો. પણ હવે રામ જાણે કરશનભાઈ હું કામ વગર દાણા નાખે ધૂણી ગયા, અને ધૂણીને એણે એમ કીધું ટૂંકમાં કે ભાઈ 2000 જે આંદોલન થયું હતું પાટીદાર અનામત આંદોલન, એણે કીધું એના હવે ખબર નહીં, બહુ જ મારી દ્રષ્ટિએ તો આ બહુ છીછરું અને અપરિપક્વ કહી શકાય એવું એક નિવેદન છે. શું કામ કે એવું નથી કે પાટીદાર અનામત આંદોલન સમિતિનું જે આંદોલન થયું હતું એ બિલકુલ નાકામ કે નિષ્ફળ કે કોઈ બીજા પ્રોપરગંડા સાથે કરવામાં આવ્યું હોય, જેમ કે કરશનભાઈનો એવો આક્ષેપ છે કે ભાઈ આનંદીબેનને કાઢવા માટે છે. સોરી યાર, એવું નહોતું. એકચ્યુઅલી આ મુદ્દાને કોઈ સમજો નહીં. હાર્દિક નહીં, ગમે તે હોત તો પણ એને એટલું જ પ્રાધાન્ય મળ્યું હોત. હાર્દિક ત્યારે હીરો થઈ ગયો તો, નેશનલ હીરો પાછો. મમતા બેનર્જી એને બોલાવે, ઉદ્ધવ ઠાકરે બોલાવે, રાજ ઠાકરે બોલાવે, નીતિશ બાબુ બોલાવે, એ શું હતું? એ લોકો તો ખેર નરેન્દ્ર મોદીના વિરોધી હતા એટલે એને દુશ્મન કા દુશ્મન દોસ્ત હોતા હૈ. પણ હાર્દિક પટેલ બિલકુલ સામાન્ય એક ફૂટડો યુવાન હોવા છતાં એને જે બહુમતી મળીને લાખોની સંખ્યામાં અમદાવાદના મેદાનમાં બધા ઉપસ્થિત થયા હતા ને
ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ને ઇન્ડિયા ટુડે સહિતના મેઇન સ્ટ્રીમના મુખ્ય દેશભરના મીડિયાએ હાહાકાર મચાવ્યો એવી કવર સ્ટોરીમાં લીધો. એ શું હતો મુદ્દો? બિલકુલ તો કરશનભાઈનાથી મુદ્દાથી ભટકા છે. મુદ્દો જબરદસ્ત હતો. અનામત આંદોલનને એટલે કે રિઝર્વેશનમાં જે બધી અસુવિધા હતી, વિસંગતતા હતી, એને કારણે શું થાય કે જે સવર્ણો છે, પાટીદાર, બ્રાહ્મણ, દરબાર બધા જ આવે, રઘુવંશી વગેરે વગેરે. હવે સવર્ણોને એ શિક્ષિતમાં હોય, છોકરાઓ હોશિયાર હોય, સારો માર્ક્સ લઈ આવે તો પણ રિઝર્વેશન એક એવો ડખો હતો. રાધર આજે છે પણ પછી થોડુંક મળ્યું છે. તો એને કારણે એનું એમ કહેવાનું હતું હાર્દિક પટેલ વગેરેનું, આમ તો પાટીદાર સમાજનું, કે ભાઈ અમે પાટીદાર છીએ, અમારે અપરાધ ન હોવો જોઈએ, અમે આ દેશના નાગરિક છીએ, તમે કયો એ પ્રમાણે ક્વોલિફિકેશન વાઇઝ અમે લોકો ભણી ગણીને ડિગ્રી કે માર્ક્સ લઈ આવીએ તો અમને અમારો મેળ તો પડવો જોઈએ. પણ હું 80% લાવું તોય 60% વાળો આવે પણ 80% વાળો ન આવે, તો આ તો કઈ રીતે ગળે ઉતરે? આવો એક મુદ્દો હતો. ને એ પાછો નોકરી ધંધાનો ઓછો અને છોકરીનો વધુ હતો. આ મુદ્દો કોઈ સમજતા નથી. અનામત આંદોલન પાટીદારોએ જે છેડ્યું એમાં પૈસાનો એટલે કે નોકરી ને ડિગ્રીની તો સમજાય, તો ભગવાનની દયા છે, આ લોકો તો પોતપોતાની યુનિવર્સિટી સ્થાપી શકે એવડો તાકાતવાળો આ સમાજ છે. પણ થાતું તો શું ને હજી થઈ જ રહ્યું છે. રાધર શું થાય છે કે છોકરાઓ ગમે એટલું ભણે એને નોકરી તો મળે નહીં, એટલે એને ધંધાએ તો વળગવું પડે ને. ઓબ્વિયસલી કંઈક કરવું તો ખરું ને, એટલે પછી એ ધંધા તરફ વળે. દીકરીઓ એની ઉપર કોઈ જાતનું દબાણ હોતું નથી, એટલે એ ભયંકર ભણે. હવે ભણ્યા પછી દીકરી ધારો કે PhD કક્ષાનું ભણ્યું અને છોકરો માની લો કોલેજનું હોય, તો ઓબ્વિયસલી દીકરીને એમ થાય કે મારા લેવલનો તો મારો સાથીદાર હોવો જોઈએ ને. એટલે અનબેલેન્સ થયું, આખું સામાજિક અનબેલેન્સ થયું. એટલે એમાં હાર્દિક હોય કે કદાચ આ તો હાર્દિક હતો, કોઈ પણ હોત તો પણ એને આટલું જ પ્રાધાન્ય મળ્યું હોત, આટલું જ સમર્થન મળ્યું હોત. નંબર 1. નંબર 2, કરશનભાઈ એમ કે છે હવે ત્યારે આનંદીબેન હતા CM તરીકે, તો ઓબ્વિયસલી તો સરકારને જ પ્રશ્ન પૂછવાનો હોય ને. એટલે એમાં જે આનંદીબેનને એમ કીધું છે કરશનભાઈએ કે પાટીદારની દીકરીને કાઢી મૂકવા માટે થઈને આંદોલન હતું, એની ભૂલ જ છે કાયદેસરની. એવું કશું જ નહોતું સાહેબ. આનંદીબેનનું જવું હોય તો એને ને અમિત શાહના જૂથને ડખા બાંધણ હતી, એટલે પછી દોડવું હોય ને ઢાળ મળે, કોકને આપણે કોકને મારવું હોય ને કુકરી મારવી હોય ને જેમાં બંને ઈશારો મળી જાય, આ એના જેવી ઘટના હતી. એક તો એવડું મોટું આંદોલન થયું ને અંદર તો રાજકારણ હાલતું જ હતું, એટલે એને હટાવવામાં આવ્યા. એટલે પહેલી વાત તો એ કે હાર્દિકથી માંડીને પાટીદાર સમાજનું જે આંદોલન હતું, અનામત આંદોલન, એ બેઝિકલી હતું એ પોતાની બેન દીકરીઓની આપણી લાજ રાખવા માટે જ હતું, અનબેલેન્સ હતું અને થોડુંક સ્થિર કરવા માટે, આનંદીબેનને કાઢવા માટે જ નહોતું. પહેલી વાત તો એ નંબર 1. ન્યા કરશનભાઈ થોડાક ખોટા પડે છે, તો એને ખોટી મિસઇન્ફોર્મેશન છે. હવે એણે અત્યારે જે કંઈ ભાષણ કર્યું કે ભાઈ આમાં આપણને મળ્યું શું, પાટીદારના સૌથી સ્ફોટક પ્રશ્ન છે. ફોટક કે ભાઈ તમે આ બધું કર્યું ને દેખાય છે શું? હાર્દિક એમ કે ઓલામાં વયો ગયો, ભાજપમાં વયો ગયો, ધારાસભ્ય થઈ ગયો, બીજા બધા અલ્પેશ કથિરિયાથી માંડીને બધા ભાજપમાં આવી ગયા, બીજા કેટલાક વરુણભાઈની પહેલા આમ આદમીમાં, કોઈ કોંગ્રેસમાં ગયા, કોઈ ફલાણું ગયું, બધા એમ કે સેટ થઈ ગયા એવું એનું કહેવાનું છે. પણ એ અર્ધ સત્ય છે. એવું છે પાટીદાર અનામત આંદોલન શરૂ થયું, 13 દીકરા શહીદ થયા અને બધી વાત સાચી. એ તો આમ પણ કાંઈ કર્યા વગર કાંઈ મળે નહીં. એટલે એણે શહીદી વહોરીને બધું થયું છે, નો ડાઉટ. પણ એનાથી શું થયું તમને કહું. સવર્ણોને 10% અનામતની લાભ મળ્યો. એ ક્યાંથી મળ્યો? આંદોલન સિવાય મળ્યો જ નથી, નહીતર હતું જ નહીં ને. અને 10% લાભ એ કંઈ જેવી તેવી વાત નથી. મેડિકલ જેવી જ્યાં આપણી 200-250 ગુજરાતની સીટ હોય છે, માની લો 10% એમાં સવર્ણોને મળે. આ તો કેટલા 2015 થી આજે 24 છે, 10-15 વર્ષ થયા, 10 વર્ષ થયા ને. 10 વર્ષમાં કેટલા દીકરા દીકરી આનો લાભ લઈ, રિઝર્વેશનનો 10% લાભ લઈ, ડોક્ટરીથી માંડીને અનેક વિષયમાં ગયા હશે ને, અને એમાંથી ડિગ્રી મેળવી હશે, નોકરી ધંધે લાગ્યા હશે. એની સંખ્યા તો હજારોમાં હોઈ શકે, 10% એટલે. તો એ લાભે મળ્યો છે કે ભાઈ પહેલાં જ્યારે તમને 1% હતા ની સવર્ણોને, એને બદલે આર્થિક રીતે પછાત એમ ગણીને સવર્ણોના દરબાર હોય, રઘુવંશી હોય, પટેલ હોય યા બ્રાહ્મણ હોય, એને પણ આ 10% મળ્યું. નંબર 1. નંબર 2, બીજો એક લાભ હતો, એ એવો હતો કે હજારો કરોડની એક યોજના સરકારે જાહેર કરવી પડી, રાજ્ય સરકારે, કે જે લોકો બિન અનામતમાં જે છે
અનામતમાં આવતા નથી યસ એવા લોકોને 1000 કરોડની યુવા સ્વાવલંબન યોજના સરકારે જાહેર કરી છે અને આજે છે એ તમને સબસિડી વગેરે મળે છે. તો 1000 કરોડની યુવા સ્વાવલંબન યોજના જાહેર કરી બિન અનામત લોકો માટે. એટલે મારા તમારા બ્રાહ્મણ, વાણિયા, પાટીદારો, રઘુવંશી, દરબાર જે કોઈ છે તે જેને અનામતનો લાભ નહોતો મળતો અને આર્થિક રીતે જે ગરીબ છે એના માટે વધુ એક યોજના 1000 કરોડની. તો એનો ઓબ્વિયસલી લાભ બધાને મળ્યો જ છે એમ ટૂંકમાં. એટલે શું મળ્યું એ પણ પ્રશ્ન ખોટો છે. અથવા તો નિર્માવાળા કરશનભાઈને થોડીક ગમે તે હોય પણ એ બરાબર નથી. મળ્યું ચોક્કસ છે આંદોલન અને એમાં ભોગવું છે સમાજે. મેં કીધું તેમ જે આંદોલન કરતા હતા હાર્દિક પટેલથી માંડીને દિનેશ બાંભણિયા સુધીના અને બાકી બધા લોકો જે હતા એ લોકો પણ સ્વાભાવિક જેલમાં ગયા છે. ઘણું બધું એણે વેઠ્યું છે. 13 દીકરા તો શહીદ થયા છે. હાલાકી એને ન્યાય હજી નથી મળ્યો. એટલે કરશનભાઈએ જો એમ કીધું હોત દાખલા તરીકે કે ભાઈ જે 13 દીકરા આમાં શહીદ થયા છે તો એ 13 દીકરાને શરૂઆતમાં વાત એવી હતી કે એને સરકારી નોકરી મળવી જોઈએ, આર્થિક પેકેજ મળવું જોઈએ વગેરે વગેરે. પણ એમ કે એવું તો કઈ મળ્યું નથી. તો એ થોડુંક વાજિબ વાત ગણત. હાલાકી એમાં પણ જેટલું કાયદાના પદ્યુમાં આવતું હતું એટલું આ લોકોએ રજૂઆત કરી છે, એટલું સરકારે પણ ગનિમત કરીને વાત કરી રહી છે અને ઘણું બધું થાળે પડવા જઈ રહ્યું છે. પણ એમાં હજી એટલી કરશનભાઈની વાત સાચી કે એમાં પૂર્ણતઃ ન્યાય નથી મળ્યો. એટલું બોલ્યા હોત તો એમાં નિરમા પાવડરની જેમ એ પણ જગજગારા મારતા હોત કરશનભાઈ તો વાંધો નતો. તો એની વાત આખી સફેદીમાં આવી જાત, દૂધ સી સફેદી. પણ એણે એમ કીધું કે આખું આંદોલન આનંદીબેનને કાઢવા માટે રાખ્યું અને આનો કોઈ બેનિફિટ નતો, એ જરાક ખોટું છે. હવે એ બોલ્યા હોય તો શું કામ છે એનું પછી આપણે થોડુંક વિશ્લેષણ કરીએ. આપણે ખડખોટ કર્યો. પ્રશ્ન એ છે કે આજે શું કામ કરશનભાઈ આવું બોલ્યા? કારણ કે કરશનભાઈ પોલિટિક્સમાં નથી તો ભગવાનની દયા છે. 15,000 રૂપિયા લઈ 1969માં 15,000 ઉછીના લઈને 1969માં એણે નિરમા નામનો પાવડર કપડાં ધોવાનો, ત્યારે એ જમાનામાં શું હતું ખબર છે? એ જમાનામાં બીજા પાવડર આવા મળતા હતા, બહુ મોંઘા હતા. અને આ ભાઈએ બુદ્ધિપૂર્વક સમજી ગયા કે લુગડા ધોવા એ મધ્યમ વર્ગની મહિલાઓ માટે સૌથી કઠિન કામમાંનું એક કામ છે. એમાં જો હળવાશ થઈ જાય, કરાવી આપું હું તો આપણને ગ્રાહકો બહુ મળે એમ છે. એ વેક્યુમ જે હતું એ કરશનભાઈએ બુદ્ધિપૂર્વક વેક્યુમને ઝડપી લીધું અને 13 રૂપિયા કિલો નિરમા પાવડર મળતો હતો, 13 રૂપિયે. અને એને શરૂ કર્યું અને સાયકલ ઉપર બેસીને સ્વયં નિરમાવાળા કરશનભાઈ પોતે સાયકલ પર બેસી અને એ બધી જગ્યાએ આવી રીતના નિરમા પાવડર વેચવા જતા હતા. એમાંથી શરૂ કર્યું. આજની તારીખે 23,000 કરોડ રૂપિયાનું ટર્નઓવર છે નિરમા પાવડરના માલિક કરશનભાઈનું. એને એમાં 18,000 જેટલા કર્મચારીઓ એની પાસે નોકરી કરે છે અને 7,000 કરોડનું એનું રેવન્યુ છે. એટલે હવે તો કરશનભાઈ સ્વયં એક ઇન્સ્ટિટ્યૂટ થઈ ગયા, એક સંસ્થા થઈ ગયા, એક ઔદ્યોગિક એકમ થઈ ગયા. એટલે એને હવે ટૂંકમાં કોઈની આનંદીબેનથી માંડીને કોઈ નહીં, એને કોઈ કરતા કોઈની સિમ્પથી મેળવવાની જરૂર નથી. કારણ કે બધી ખાધે પીધે સુખી બધી રીતે છે, વેલ સેટ જેને કહી શકાય. બલકે તો કંઈક કેટલાય લોકોને મદદ કરી શકે એવી ક્ષમતામાં છે. પણ હવે એને કીધું શું કામ? પ્રશ્ન બહુ આખા સૌરાષ્ટ્ર ગુજરાતમાં સૌથી મોટો જો પ્રશ્ન અત્યારે હોય તો એ છે કરશનભાઈ એવું બોલ્યા શું કામ આટલા સમયે અને આટલા વર્ષ 10-15 વર્ષ પછી? સમજી લો આવું શું કામ બોલ્યા? એનો જવાબ છે બહુ બિલકુલ પોલિટિકલી જવાબ છે કે નરેશભાઈ પટેલથી માંડી અને જેટલા લોકોએ પણ આજ સુધી લેવા અને કડવા પાટીદારોને એક કરવાની પહેલા જે વાત કરી હતી એમાં એ લોકોને ખબર પડી ગઈ કે આમ કરવા જતા કડવા પાટીદારોનું વર્ચસ્વ વધશે, લેવાનું અત્યારે છે એ ઘટશે. અત્યારે જે 45 થી 55 જેટલા ધારાસભ્યો ગુજરાત વિધાનસભામાં પાટીદારોના છે, કડવા ઓછા છે લેવા વધુ છે. તમે સર્ચ કરશો તો ખ્યાલ આવે. હવે જો આ બે એક થઈ જાય, લેવા અને કડવા, સમાજ એક થઈ જાય અને બેનું દીકરી રોટી બેટીનો વ્યવહાર થઈ જાય, સમાજને તો બિલકુલ ફાયદો છે, ભયંકર. પણ હવે જુઓ ડખો છે, એ ડખો હવે શરૂ થાય.
કે એનાથી લેવા પાટીદારોને એટલે કે એ જૂથને એમ લાગે કે જો આ એક થઈ જાય તો લેવાનું વર્ચસ્વ ઘટી જાય ને કડવાનું પણ વધી જાય. કમસે કમ બેલેન્સ તો થાય જ. અત્યારે આમ છે, લેવા ઊંચે છે ને કડવા નીચે છે, માન લ્યો પોલિટિક્સમાં કહું છું, એ કમસે કમ તમારે બેલેન્સ થઈ જાય. તો એ પણ અમુક વર્ગ નથી ઈચ્છતો. તો વાત એ જ છે કે આ બધાય છે ને સમાજને આપણી ભાષામાં કહું તો ઉલ્લુ બનાવે છે અને નહીતર આ ખાટા પાટા બાંધે છે કે તમે ભગવાનથી માંડીને ધર્મથી માંડીને જે હોય તમારો મૂળ ઉદ્દેશ છે રાજકારણનો. જો ઉમિયા માતાજીની મૂર્તિ મૂકવામાં આવે તો ખોડલધામ જે છે એમાં લેવા સમાજનું વર્ચસ્વ ઘટે. પાટીદાર સમાજ તો એક થઈ જાય પણ સમાજ એક થાય લેવા સમાજનું પોલિટિકલી વર્ચસ્વ ઘટે એવી આશંકા છે. અને એટલે જ હવે કેટલાક સમયથી તમારી જાણ ખાતર લેવા અને કડવા પાટીદારો એક ન થાય એ પ્રકારના આને જેને સોપારી આપી કહેવાય એમ કયો અને કા વિચાર બીજ રોપાય છે એમ કયો, અમુક લોકો દ્વારા આવા પ્રકારના જેને કહે કોથળામાં પાંચસેરી મારવાની શરૂ કરી દે છે કે તમે આંદોલન કરીને કડવા પાટીદારની દીકરી, જો પાટીદાર બોલ્યા પણ કડવા પાટીદારની દીકરીનું તમે સિંહાસન એમ કે છીનવી લીધું. હવે આ વાત થઈ એટલે લેવા પાટીદાર ને કડવા પાટીદાર સામે જ આવી જાય. એટલે મૂળ અને તમે જુઓ ત્યાં અમદાવાદમાં ઇન્ટરનેશનલ કક્ષાનું ઉમિયાધામ બને છે, વૈશ્વિક વિશ્વ ઉમિયાધામ બને છે. તમે ત્યાં પાછું ખોડલની વાત આવે તો 19-20 છે. તમે જ્યારે સમાજ જો એક જ છુઓ, પાટીદાર લેવા ને કડવા એક જ છે, તો આવા અલગ અલગ ધામ શું કામ બનાવો છો? અને બનાવો છો તો એકબીજાને નોતરા શું કામ નથી આપતા? ઊંઝાના જેટલા કાર્યક્રમો થાય છે, સિદ્ધસર ઊંઝાથી માંડીને બધી જ જગ્યાએ વિશ્વ, એમાં નરેશ પટેલને બોલાવવામાં આવે છે. પણ નરેશ પટેલના જેટલા કાર્યક્રમ થાય એમાં બધા ઊંઝાવાળાને બોલાવવામાં આવતા નથી. એટલે આ કરશનભાઈ આવું શું કામ બોલ્યા એનો એક ભાગ છે. કારણ કે પોલિટિકલી કોઈ નથી ઈચ્છતું કે લેવા ને કડવા એક થાય. પોલિટિકલી સમાજ ઈચ્છે છે, સમાજ થાય તો બહુ ફાયદો પણ છે. રોટી બોટીના વ્યવહાર થાય તો આજે અત્યારે દુનિયા વર્ણસંકર થવા માંડી અટકે બે એક. કારણ કે પાટીદારોમાં પણ એટલા હોશિયાર દીકરા બધું ભણતર બધું જ છે. તો લેવા પાટીદારોની ભણેલી ગણેલી દીકરીને એના જ કડવા પાટીદારોમાં બહેતરીનમાં બહેતરીન સાસરિયા મળી જાય એમ છે. અને બે જો એક થઈ જાય તો એક ઓર એક 11 હોના चाहिए, એવું છે તાકાતવાળો સમાજ. પણ કારણ કે રાજકારણ નડે છે એટલે સમાજકારણને અડફેટે લેવામાં આવ્યું. તો કરશનભાઈ એટલા માટે આવું બોલ્યા, નહીતર કાંઈ આ પ્લેટફોર્મ નહોતો, કોઈ પ્રશ્ન એને પૂછ્યું નહોતું, આ બોલવાનો કોઈ મતલબ નહોતો. આ તો કાયદેસરનું જે રોકવા જેવું છે. પણ એ આવું બોલ્યા આટલું બધું જાણવા છતાં કે આટલો બેનિફિટ તો મળ્યો છે ઓલરેડી, પણ તેમ છતાં એ આવું બોલીને હું તમને જે કહું છું કે રાજકીય રીતે લેવાને કડવાને અલગ થાય એટલા માટે આ બીજ રોપવામાં આવ્યું હોય. કોકે એને કીધું હોય, કરશનભાઈ સ્વયં પાછા પોલિટિકલી માણસ છે નહીં અને એને કાંઈ એવું કરવાનું, કોકે એમાં બુદ્ધિપૂર્વક કાન ભંભેરણી કરી હોય કે લેવાનો પ્રસંગ છે અને તમે બુદ્ધિપૂર્વક આ વાત કરજો. હવે એમાં કરશનભાઈને કોકે જે રીતે સમજાવ્યો હોય કાંઈ એવી રીતે સમજી ગયા હોય અને એના ગળે વાત ઉતરી ગઈ છે કે વાત સાચી છે. હાલાકી એ વાત ખોટી છે, અપ્રાસંગિક છે, અસ્થાને છે. આ સ્થાન પણ નહોતું, આ પ્રસંગે નહોતો અને એ વાસ્તવિકતા નહોતી. જી સર, છેલ્લો પ્રશ્ન છે કે હાર્દિક પટેલનું પણ નિવેદન આવ્યું છે, તેમને પણ તમામ વસ્તુ ગણાવી છે કે શું શું મળ્યું છે. અને સર આપણે જોઈએ તો જે આંદોલન થયું હતું તે પડઘા હજી પણ આપણે જોયા કે હજી પણ આપણને યાદ છે દિવસો. તો સર કેવું લાગતું હોય છે જે લોકો આમાં જોડાયેલા હોય છે અને આ પ્રકારનો આટલો મોટો પ્રશ્ન તેમના પર ઉઠાવો? સાહેબ તમે જુઓ, આ બધા જ લોકો જે હવે મંચ ઉપર બેસીને પોતપોતાની કેફિયતો રજૂ કરી રહ્યા છે, એ લોકોને એ ખબર નથી કે તમે 13 દીકરા જે શહીદ થયા એના માવતરને મળો. રાઈટ. કે જેને આખું ઘર સુનકાર થઈ ગયું, એના તો ધરોહર વયા ગયા, તમને મળી ગયું 100% અનામત 10% એક્સ્ટ્રા મળી ગઈ, યુવા સ્વાવલંબન યોજના મળી ગઈ, તમે કેટલાય બધા લોકો ધારાસભ્ય થઈ ગયા, બીજા બધા પક્ષોમાં તમે મેઇન થઈ ગયા છો, અત્યારે તમારો પેડો બોલ ઝીલાય છે, તમને સમાજમાં સ્ટેટસ મળે છે, બધું જ છે. પણ આ બધાનો સરવાળો કરો, કોઈની પાસે એ જવાબ નથી જે શહીદોની માતાઓ પૂછી રહી છે
એ જવાબ છે નહીં. આટલો દોષ કરશનભાઈએ આ વાત કરવાની જરૂર હતી કે ભાઈ આજની તારીખે ભારતીય જનતા પાર્ટીમાં પણ 40-45 જેટલા ધારાસભ્યો કે 55 જેટલા ધારાસભ્યો પાટીદાર છે આજની તારીખે છે, અને 13 શહીદ થઈ ગયા એ હકીકત છે. વાત હતી આ 13 શહીદોને એના પરિવારને થાળે પાડવાની કે દીકરા તો હોમાઈ ગયા, ચાલો સમાજ માટે જ હોમાણા, વ્યક્તિગત તો કોઈને વાંધો હતો નહીં. તો તમે એના નામે એની શહીદો એના પાળિયા ઉપર કલર કરવાને એટલે કે સિંદૂર ભૂંહવાને બદલે તમે બધાએ સુહાગન થઈને ફરવા માંડ્યા, અથવા તો તમે બધા એના જે કાંઈ છે લાભાલાભ મેળવવા માંડ્યા. કોઈ ધારાસભ્ય બની ગયું, કોઈ બીજા પક્ષના નેતા કે પ્રવક્તા બની ગયું, બીજા કોઈ પક્ષમાં હોઈ ગયું, કોઈએ કાંઈ મેળવી લીધું છે. તો આ 13 દીકરા જે સહિત એનું શું? અને કરશનભાઈને પણ એ પ્રશ્ન પૂછવો પડે કે તમે જ્યારે કોકની સામે આંગળી ચીંધો છો ત્યારે એક આંગળી તમારીની 4 આંગળી ચીંધાય કે તમારી પાસે નિર્મા ઇન્સ્ટિટ્યૂટ જેવું આવડી મોટી સંસ્થા છે, તમે ક્યારે એનાઉન્સમેન્ટ કર્યું? જે દીકરા શહીદ થયા છે એના કોઈ પણ પરિવારજનોને મારી સ્કૂલમાં આવવું હોય તો હું મફત શિક્ષણ આપીશ, અથવા તો મફત હું એને રોજગાર આપીશ, અથવા તો આટલા રૂપિયાની હું એને મદદ કરું છું. આજે 10 વર્ષે તમે ટવકા કરો એ કઈ રીતે ચાલે? 2015માં બન્યું હતું તો 16માં શું કામ ન બોલ્યા, 17માં શું કામ નહીં, 18માં શું કામ? આજે ઠેઠ 2024માં કોઈ કારણ ખરું? અને તમારું તો યોગદાન દેખાતું નથી ક્યાંય. આંદોલન વખતે તમે એટલા સક્રિય નતા. જો અત્યારે તમે બોલ્યા છો એવું તે દિવસે સક્રિય હોત તો ક્યાંક જુદો ફેર પડ્યો હોત. તે દિવસે સમાજે પાય ભેગી કરીને અમદાવાદના GMDC ગામ જે કહેવાય ત્યાં બધા ભેગા થયા હતા. તો તેથી કરશનભાઈ બધો ખર્ચો ઉપાડી લીધો હોત ને કે હું મેદાનમાં છું કાંઈ નહીં. પણ કરશનભાઈ હોય કે કોઈ પણ હોય, જુઓ બહુ મોટા ઉદ્યોગપતિઓ જે હોય છે ને એને સરકારની સાથે જ બુદ્ધિપૂર્વકનું એક સમંજસ ગોઠવવાનું હોય છે, એનાથી કંઈ વિપરીત ન થવું જોઈએ. એટલે કીપ મમ. તમે કરશનભાઈનું કોઈ સ્ટેટમેન્ટ, આપણે તો હજુ સુધી કમસે કમ છાપામાં છીએ, ટેલિમીડિયામાં છીએ. કરશનભાઈ પટેલે પાટીદારોને અનામત મળવી જોઈએ કે ન મળે તો આપણે એનો વિરોધ કરવો જોઈએ એવું આજ સુધીનું કોઈ સ્ટેટમેન્ટ નથી. કરશનભાઈને લાગે વળગે ત્યાં સુધી, નહીતર પાટીદાર તો છે જ. તો હવે તમે 15 વર્ષે બોલો છો ને જ્યારે તમારી સંસ્થા ખુદની છે, તમારે ત્યાં કહેવાય છે કે અત્યારે 18,000 લોકો કામ કરે છે તમારી કંપનીમાં, રાઈટ, નિર્મા કંપનીમાં. તો બતાવો તમે કે ભાઈ અમે 2015 પછી જે ભરતી કરી દાખલા તરીકે એમાં મેક્સિમમ અમે પાટીદાર સમાજને લીધો, કાંઈ એવું નથી કરતા. તો સવાલ છે કે તમે સ્વયં એક વસ્તુ તમારી પોતાની ભૂમિકા જે છે એ બરાબર નથી, તો તમે આખા પવિત્ર આંદોલનને આવું કહી દો એ બહુ સેટબેક થવા જેવી વાત છે, અપસેટ કરનારી વાત છે. એટલે હવે એના ઉપર મોટે પાયે અત્યારે મહામંથન કયો તો ચાલી રહ્યું છે, વાદ વિવાદ ચાલી રહ્યો છે મોટે પાયે. કરશનભાઈએ એની ચોખવટ કરવી જ પડશે. મોટા ભાગે એવું બનવા સંભવ છે, ચોખવટ એવી જ થશે કે ભાઈ ઉંમરદરાજ વ્યક્તિ છે, બોલતા બોલાઈ ગયું, સ્લીપ ઓફ ટંગ, એવી રીતે મારો વિચાર જે છે આમ કહેવાનો હતો, મારે આમ કહેવાય ગયું. એના સિવાય કોઈ ઉકેલ નથી પાછો, કારણ કે એની પાસે કોઈ એવું તાર્કિક દલીલ નથી કે એ ગળે ઉતારી શકે વાત, અને ઉતરે એમે નથી. કારણ કે સમાજે જે મહેનત કરી છે, ભલે આજે ધારાસભ્ય થાય કે ફલાણા થઈ ગયા, કોઈ એક ઇસ્યુ પતી જાય પછી તો માણસને આપણે અહીંયાથી છાપું પૂરું કરી નાખીએ, તમે તમારા ઇન્ટરવ્યુ પૂરો કરો પછી આપણે ગરબા રમવા જવું તો કઈ વાંધો ખરો? આપણે અત્યારે કરોડમાં કરોડ ઘટનાની આપણે ચર્ચા કરતા હોઈએ ઓબ્વિયસલી, પણ એ પતી ગયા પછીથી હું સાંજના બીજા કોઈ ફંક્શનમાં ન જાઉં, જતા જ હોઈએ ને, કઈ કોઈએ ખૂણો પાડવાનો જરૂરી નથી હોતો. એવી રીતે હાર્દિક પટેલ કયો કે દિનેશ બામણિયા કયો કે ભાઈ વરુણભાઈ કયો કે અલ્પેશ કથિરિયા કયો કે જે કોઈ હોય, જેટલા લોકોએ જે તે સમયે જે ભૂમિકા ભજવી એના આધારે તમને સવર્ણોને 10% અનામત મળ્યું, 1,000 કરોડની યોજના મળી, એના લાભમાં સેંકડો લોકો જે છે પાટીદારોથી માંડીને સવર્ણોના તમામ જ્ઞાતિઓના જેને મળવા પાત્ર નહોતું એ બધાય અત્યારે કોઈ પણ સારા પ્રોફેશનમાં ગોઠવાઈ ચૂક્યા છે. અને 1,000 કરોડની જે યોજના છે યુવા સ્વાવલંબન યોજના, એનોય લાભ મળ્યો હોય એટલે મળી તો ગયું છે, જેટલું કરવું હતું. એક અધૂરો જ છે એ આ શહીદોના પરિવારને ન્યાયની વાત છે, એ 100% છે જ. એ તો ચાંદમાં ડાઘ જેવું છે, એ છે જ. એનો ઉકેલ હજી આ લોકો લડે છે રાધર, પણ પછી આ સમાજે પણ એમ વિચારો, છોકરાઓ જે લડતા હતા તમે જુઓ, સમાજે એ પછી લડત પછીથી કહું છું, એના પરિવારની કાળજી કોઈએ લીધી હતી ખરી? દિનેશ બાંભણિયાનો પરિવાર જ્યારે હાર્દિકની સાથે જેલમાં હતો તો આપની જાણ ખાતર
એણે અમદાવાદમાં મકાન શોધતા હતા કે ભાઈ મારો દીકરી અને મારી પત્ની એને એક મકાન આપો ભાડે, ક્યાંક પણ આશરો. અને તમે દિનેશભાઈ બાંભણિયાને પૂછજો, કોઈએ મકાન ભાડે આપ્યું નહોતું. પછી જેલમાં દિનેશભાઈ હતા, એની પત્નીએ કીધું કે દીકરીનો અભ્યાસ બગડે છે, કોઈ મકાન ભાડે આપતું નથી. એટલે એણે સરકારને રજૂઆત કરી કે ભાઈ મારી ઉપર જે કાંઈ છે તે, પણ તમે મારી દીકરીનો અભ્યાસ બગડે છે એના માટે મકાન આપો. પછી સરકારે પછી એને મકાન ફાળવ્યું. તો મને એ સમાજને કરશનભાઈ જેવા તમામ નેતાઓને મારે પૂછવું છે, મારો અત્યારે આપણે પૂછી શકીએ કે ભલામણ હાર્દિક અત્યારે ધારાસભ્યથી ભૂલી જાઓ, એ તો હવે થયો. પણ જ્યારે એ આંદોલન પૂરું થયું ને આ વિગત મળી ગઈ તમને આટલી કમસે કમ, તે પછીથી પણ આંદોલન કરનારા જે પેલા શહીદ થયા એ ઉપરાંત આંદોલન કરનારા જેટલા લોકો છે એને તમે એના પરિવારને કઈ મદદ કરી ખરી? કોઈએ હાથ લંબાવ્યો ખરો? તો ભલામણ તમારે ખાલી માલપુવા જ ખાવા છે, એસી ઓફિસમાં કે કોઈ સારા સમાજના મંચ ઉપર બેસીને ભાષણ જ કરવા છે કોઈના કહેવાથી, અથવા તો તમારી ગેરમાન્યતાથી વાત કરવી છે. તો આ જે લોકો સંઘર્ષમાં ઉતરતા ને સરહદ ઉપરના જેટલા લોકો, એને બહુ ઠેસ પહોંચે સાહેબ. કારણ કે આખું આંધળે બેરું કૂટાઈ જાય એવું લાગે. આ આંદોલન આનંદીબેનને કાઢવા નહોતું થયું, આ આંદોલન કોઈએ ધારાસભ્ય બનવા એવું નહોતું. ધારાસભ્ય અમથાય 45-55 તો છે જ. ખરેખર કરશનભાઈએ અગર કોઈને ટકોર કરવાની હકીકતે જો જરૂર હતી તો ભારતીય જનતા પાર્ટીથી માંડીને કોંગ્રેસ સુધીના જે લોકો ધારાસભ્ય છે પાટીદારો, એના વિશે ટકોર કરવાની જરૂર હતી કે અમારા છોકરા શહીદ થઈ ગયા તોય તમે ધારાસભ્ય બનીને માલ મળી દો ખાતા રહ્યા, તમને કેમ શરમ ન આવી? એ પૂછવું તો બરાબર હતું કે ભાઈ તમે તો હતા ને ધારાસભ્ય તરીકે, તમે તો પાટીદારો તો હતા અને ભાજપમાં હતા, તમે કેમ કાંઈ ન કીધું? રાજીનામાની ઓફર ન કરી કે સરકારની પ્રેશર ન લેવા, એવું એને કીધું હોત તો વધુ સારું લાગ્યું હોત, નહીં વધુ ઉચિત હોત. પણ જે લોકોએ ભોગ આપ્યો છે એને તમે એમ કહો કે આંદોલન જે છે આનંદીબેનને કાઢવા માટે પાટીદારની દીકરીને, અરે એવું હોય કે? એટલે આખી ગેરસમજ છે ટૂંકમાં. અને એને કારણે આખો પાટીદાર સમાજ જે છે અત્યારે એનાથી ખફા પણ છે. સોશિયલ મીડિયાના તમે એકાઉન્ટ જુઓ તો ખ્યાલ આવે કે નિરમા પાવડરના કરશનભાઈની સામે અત્યારે બળાપો કાઢવામાં આવી રહ્યો છે. ટૂંક સમયમાં કરશનભાઈએ એની ક્ષમા યાચના બુદ્ધિપૂર્વક કરવી પડશે કે મારે કેવું તું આમ ને બોલાઈ ગયું તેમ. આ વાત થશે સાહેબ. જી સર, આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. અને સરે જે રીતે વાત કરી કે કરશનભાઈનો જે પ્રશ્ન છે તે અત્યારે જોઈએ તો તેમાં કોઈ પણ જાતનો તર્ક દેખાતો નથી. અને જે પાટીદાર અનામત આંદોલન થયું હતું તેમાં સંઘર્ષ કરી રહેલા જે લોકો છે તેમને લઈને પણ સરે જે રીતે વાત કરી કે તેમના સંઘર્ષ વિશે વાત કરી. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.